સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ એઆઈ નો અર્થ છે ને સામાન્ય રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતા ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ તરીકે વધારે વાપરે. એટલે ઇટ બીકમ્સ એન ઓગમેન્ટેડ પાર્ટ રાધર દેન પ્યોર ઇન્ટેલિજન્સ, પ્યોર હ્યુમન ઇન્ટેલિજન્સ રિપ્લેસમેન્ટ. સપોઝ મેં મારો સીવી નાખ્યો ચેટ જીપીટીમાં કે કોઈ પણ એઆઈ ટૂલ અને મને કીધું કે આ મને વધારે સારી રીતે લખી આપ, તો મેં મારી એટલી ઇન્ફોર્મેશન એને આપી દીધી. તો આ સાચી વાત છે કે આપણે જાણતા અજાણતા એને આ માહિતી આપીને ટ્રેન કરી રહ્યા છે? તમારો ડેટા તો ઇન્ટરનેટ ઉપર જઈ જ રહ્યો છે અને તમારા અવાજનું ક્લોનિંગ તમારી વિરુદ્ધમાં કોઈ નોટોરિયસ માણસ ન કરે એ પણ આપણે જોવું જોઈએ. તમારો ડેટા પ્રોટેક્શન કરવો, તમારો બેંકના ડેટા છે, પાસકીઝ છે, એને તમે ફ્રીક્વન્ટલી બદલતા રહો, કારણ કે આ બધું જ બેકએન્ડમાં યુઝ થવાનું છે. અને બહુ બધી વખત આપણે એવું સાંભળતા હોય છે કે એઆઈ માણસોને હ્યુમન જોબ્સને ખાઈ જશે. એટલે આમ જોવા જઈએ ને તો 1999માં જ્યારે હું આઈઆઈસી બેંગ્લોરમાં એમટેક કરતો હતો ત્યારે વોકર આર્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથે રહીને અમે ઇસીજીની પેટર્ન સ્ટડી કરી અને એમાં અમે પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેં મારો પહેલો કોડ એ વખતે 1999માં. અને આ તો હમણાં આપણે છેલ્લા 2 વર્ષથી એઆઈ જૂનું જ છે અને એઆઈ બધાને દરેક ફિલ્મ આવવાનું છે. મેં મારું પહેલું કમ્પ્યુટર 1996માં ખરીદ્યું ત્યારે 256 MB ની હાર્ડ ડિસ્ક નથી મળતી અને આજે આટલા મેમરી કાર્ડમાં આવી જાય. એટલા મેમરી કાર્ડ આવતા થઈ ગયા 12 GB ના. અને એક જ સવાલ મારે તમને પૂછવાનો હોય તો હું તમને પૂછું કે એઆઈ શ્રાપ છે કે વરદાન છે? તમે બબલુ બંદરનો વિડીયો જોયો છે? હા, એ જ બબલુ બંદર જે દુનિયાના જુદા જુદા જગ્યાઓ પર જાય છે અને ત્યાં જઈને ટ્રાવેલ બ્લોગ બનાવે છે. હવે બબલુ બંદર એટલે કે કોઈ વાંદરો તો આવું કરી ના શકે, એટલે બહુ સ્વાભાવિક છે. આ બબલુ બંદર છે ને એઆઈ દ્વારા ક્રિએટ કરેલું એક કેરેક્ટર છે જે જુદી જુદી જગ્યાએ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કમ્પ્યુટરાઇઝ કેરેક્ટર છે, પણ એઆઈ આવું બહુ જ બધું કરી શકે છે. શું કરી શકે, શું ન કરી શકે ને તમારા અને મારા કલ્પના બહારની વસ્તુ છે. ફ્યુચરમાં એઆઈ ને કારણે બહુ જ બધી તકો પડેલી છે. તમે કદાચ ક્યારેક ક્યાંક વાંચ્યું પણ હશે કે એઆઈ ના કારણે નોકરીઓ જતી રહેશે, પણ હકીકતમાં શું એવું છે? જો તમે એઆઈ નહીં શીખો તો શું તમારી પાસે નોકરી નહીં રહે? જો એઆઈ શીખવું છે તો ક્યાંથી શીખવું, કેવી રીતે શીખવા, બધા સવાલો થાય છે ને. આ સવાલોના જવાબ આ પોડકાસ્ટમાં છે. આ પોડકાસ્ટમાં આપણે એઆઈ ને ડિટેલમાં જાણીશું, એઆઈ ને સમજીશું અને એઆઈ નો ઉપયોગ કેવી રીતે કરવો ને એ પણ શીખીશું. તો આ બધા જ ટોપિક પર આપણી સાથે વાત કરવા માટે આપણી સાથે છે ડોક્ટર ધર્મેશ શાહ, જેઓ છેલ્લા 32 વર્ષથી એકેડેમિક્સમાં કામ કરી રહ્યા છે, રિસર્ચમાં કામ કરી રહ્યા છે. તેઓ સ્ટાર્ટઅપને મેન્ટર કરે છે, એઆઈ અંગે પણ રિસર્ચ કરે છે, એઆઈ એમના સ્ટુડન્ટને શીખવે છે. તો ધર્મેશ સર, વેલકમ ટુ યુટ્યુબ પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ. સર, એઆઈ છે ને એટલે મારા માટે કે મારા જેવા બહુ બધા લોકો કે મારા મમ્મી પપ્પા માટે જે લોકો અત્યારે સોશિયલ મીડિયાના નામે ખાલી ફેસબુક વાપરે છે, એમના માટે એઆઈ એટલે કદાચ ખાલી ચેટ જીપીટી જ છે. તો મારે બહુ બેઝિક થી સમજવું છે કે એઆઈ આપણા બધાના જીવનમાં અત્યારે ક્યાં ક્યાં છે ને કેટલે છવાયેલું છે. એટલે સામાન્ય માણસ માટે હું એમ કહીશ કે એઆઈ એટલે ચેટ જીપીટી, જેમિની કે ડીપસીક છે જ. પણ તમે ટેકનિકલ ટર્મ્સમાં જોવા જાઓ તો એઆઈ લગભગ દરેક ડોમેનમાં અત્યારે છે. તમે હેલ્થકેરમાં ગણો, ટેલિમેડિસિન્સની અંદર ગણો, કમ્યુનિકેશન સિસ્ટમમાં ગણો, ડેટા પ્રોસેસિંગમાં ગણો, બધી જગ્યાએ એઆઈનો ખૂબ જ વ્યાપક ઉપયોગ છે. ચેટ જીપીટી, ડીપસીક, જેમિની આ બધા છે લાર્જ લેંગ્વેજ મોડલ છે જેની બેકએન્ડમાં અલ્ગોરિધમ રન થઈ રહ્યા. એટલે તમે કઈ એપ્લિકેશન માટે શું અલ્ગોરિધમ બનાવો છો અને એને એઆઈમાં કેવાય, એટલે બેઝિકલી તમે એની અંદર ઇન્ટેલિજન્સ એડ કરવાની કોશિશ કરો છો. એટલે તમારું નેટવર્ક બનાવો, એને ટ્રેન કરો અને પછી એનું વેલિડેશન ને ટેસ્ટિંગ કરી અને તમે એનો ઉપયોગમાં લઈ શકો. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપો કે આપણે હેકર્સની વાત કરીએ છીએ ઇન્ટરનેટ ઉપરથી, રાઈટ? તો ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે કે જેના જે ઇન્ટરનલ લોકલ એરિયા નેટવર્ક છે એ નેટવર્કમાં બહારની થ્રેટ આઈડેન્ટિફિકેશન કરવા માટે પણ એઆઈ વાપરે કે ભાઈ આ થ્રેટ છે, અમે આ જગ્યાએથી કોઈ ડેટા એક્સેસ કરવાની કોશિશ કરી રહ્યું છે, વેધર ધીસ આઈપી બિલોંગ્સ ટુ માય નેટવર્ક ઓર નોટ, અને એના માટે ઇન્ટેલિજન્સ સર્ચ કરી રહ્યું છે. સો ધેટ ઓલ્સો બીકમ્સ એન એઆઈ. બરાબર? એટલે તમે કોઈ ડેટા એનાલિસિસ કરતા હોય, એમાં કોઈ સ્નેક શોધવાની કોશિશ કરતા હોય અથવા એના ઉપરથી કોઈ તારણ મેળવવા માંગતા હોય તો પણ તમે એમાં એ વાપરી શકો. એટલે બેઝિકલી એઆઈ આપણા બહુ બધા કામ ઈઝી કરી નાખ્યા છે. હા, એવું કહી શકાય. એટલે હું એઆઈ નો અર્થ છે ને સામાન્ય રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતા ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ તરીકે વધારે વાપરું. થોડુંક વધારે એને એકદમ લેમેન, કારણ કે તમે એને ઓગમેન્ટ કરો, બેઝિકલી તમારું ઇન્ટેલિજન્સ છે એને ઓગમેન્ટ કરીને યુઝ કરવા માટેની એક સરળતા. એટલે તમે એવું કહો કે ના માણસનું એટલે હ્યુમન ઇન્ટેલિજન્સ એ રિપ્લેસમેન્ટ છે તો એમાં એગ્રી નથી, પણ હ્યુમન ઇન્ટેલિજન્સ ની ઉપર કંઈક તમે એમાંથી મેળવી શકો છો અને તમારું કામ સરળતા. ધારો કે હું આજ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવું, મારું રૂટીન રોજનું રોજ કામ છે, તો હું એઆઈ નો ઉપયોગ મારા પર્સનલ એસિસ્ટન્ટ તરીકે પણ કરી શકું. તો મારે પીએ જે કામ કરે છે એના કરતા એક લેવલનું વધારે કામ
કે મારી પાસે રિપોર્ટ આવ્યા છે તો રિપોર્ટનું સમરી કરવી છે, મારે કાલનો જે દિવસ છે એનું પ્લાનિંગ કરવું છે, તો એ બધા માટે પણ હું AI ઉપયોગ કરી શકું. એટલે ઇટ બીકમ્સ એન ઓગમેન્ટેડ પાર્ટ રાધર દેન પ્યોર ઇન્ટેલિજન્સ, પ્યોર હ્યુમન ઇન્ટેલિજન્સ રિપ્લેસમેન્ટ. એટલે એક સાધન છે જે તમારો સમય બહુ જ બચાવી શકે છે. હવે પ્રશ્ન આપણા હાથમાં છે કે એનો કંટ્રોલ આપણા હાથમાં છે કે આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ. આપણે એનો ડીપ ફેક વિડીયો બનાવીને કોઈને બ્લેકમેલ પણ કરી શકીએ છીએ, આપણે એનો સારો ઉપયોગ કરીને કઈ ક્રિએટિવ વસ્તુ પણ બનાવી શકીએ છીએ. તો આના સાથે સાથે એક સામાજિક જવાબદારી પણ આપણી સાથે એડ થઈ છે. 100%. Selling through a realtor. હું એવું ચોક્કસ કહીશ કે AI એટલે AI ફોર ગુડ, અને હજી એડ કર્યું તો AI ફોર હ્યુમન ગુડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તમે AI થી કદાચ કોઈને મદદ ન કરી શકો તો એને નુકસાન ન કરો. AI નો ઉપયોગ છે સમાજ ઉપયોગી વસ્તુ કરવા માટે અથવા કોઈ ડેટા એનાલિસિસ કરવા માટે તમે કરો. અને એટલે ધારો કે શિક્ષક છે તો શિક્ષક ક્યાં ઉપયોગ કરી શકે? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપો કે તમે એક્ઝામ લો છો, દરેક ટેસ્ટ લો છો, દરેક ટેસ્ટ પ્રમાણે એના રિઝલ્ટ લો છો, તો સ્ટુડન્ટનો આ જે રેકોર્ડ છે એને તમે, કારણ કે એક શિક્ષક છે ક્લાસમાં 70 વિદ્યાર્થી કે 100 વિદ્યાર્થી છે, 5 ડિવિઝનમાં સપોઝ ભણાવે છે, તો એ 5 ડિવિઝનમાં ભણાવે 70 5 350. આ બધા વિદ્યાર્થીનો દરેક ટેસ્ટનો રેકોર્ડ મોડે ન રાખી શકે, પણ એનો ડેટા તમે લઈ લો અને AI થી એના પર એનાલિસિસ કરો કે કયો વિદ્યાર્થી ફાસ્ટ લર્નર છે, કયા વિદ્યાર્થી સ્લો લર્નર છે, અને કયો વિદ્યાર્થી શીખવામાં બિલકુલ નબળો પડી રહ્યો છે, અને એનું તમે એનાલિસિસ કરો તો એ વિદ્યાર્થી પાછળ ફોકસ કરવા માટે એનું પર્સનલાઇઝ લર્નિંગ કરવા માટે પણ ઉપયોગ કરી શકે. હવે એ જ ઉપયોગ હું ધારો કે જે હોશિયાર છોકરો છે એને જ બૂસ્ટ કરવા માટે કરીશ તો એની નેગેટિવ સાઇડ ઇફેક્ટ છે. એના કરતા જે નબળો વિદ્યાર્થી એને આપણે થોડોક ઉપર લઈ જવા માટે પણ એનો ઉપયોગ કરીએ અને હોશિયારને વધારે પ્રમોટ કરવા માટે કરીએ, તો બેઝિકલી આપણે એક ઓવરઓલ બેલેન્સ એનાથી જાળવી શકીએ. એટલે AI ફોર હ્યુમન ગુડ ઇઝ અ કી. અને ઇન્ટરનેશનલી અત્યારે ઘણા, હું જે ગ્રુપમાં કામ કરું છું ત્યાં અમારો એક પ્રિન્સિપલ છે કે તમે જે પણ રિસર્ચ કરો કે જે પણ ડેટા એનાલિટિક્સ કરો એમાં ધ્યાન રાખો કે તમે આ સિસ્ટમ AI ઇમ્પ્લિમેન્ટ કરવાથી નુકસાન નથી કરી રહ્યા. તમે એને પ્લસ ના કરી શકો તો વાંધો નહીં, પણ નુકસાન ના કરી શકો. તમે થોડાક નુકસાનના ઉદાહરણ આપી શકો કે આવું તમારા રિસર્ચમાં જે આવ્યું હોય કે ક્યાં ક્યાં આવા ફેક ઉપયોગ, તો આપણે થોડી અવેરનેસ પણ ફેલાઈ શકીશું. એટલે આમ તો મેં તમને કીધું નુકસાન એટલે કેવું છે કે ધારો કે ન્યુક્લિયર એનર્જી છે તો એનો તમે પાવર જનરેશનમાં પણ ઉપયોગ કરો ને, ક્યાં તમે એનો ઉપયોગ એટમમાં બનાવવા પણ કરો. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે સારું કયું છે એ દિશામાં એના પર કામ કરો. એવી રીતના એઆઈમાં સપોઝ હું સિમ્પલ વાત કરું, ધારો કે હું પેશન્ટ ડેટા છે એનું એક એનાલિસિસ કરી રહ્યો છું. હવે આજકાલ તમને ખબર છે કે વીમા કંપનીઓ પાસે તમારો બધો રેકોર્ડ છે, તમે કેટલું પ્રીમિયમ, તમારી ઉંમર શું છે, તમારું નામ શું છે, હવે આ બધો ડેટા એની પાસે છે. તમે કયા મેડિસિન માટે કે કઈ સર્જરી માટે તમે હોસ્પિટલાઇઝ થયા હતા અને એનો રેકોર્ડ પણ એની પાસે છે. એટલે તમે ડાયાબિટીક છો, તમારી વોકિંગ પેટર્ન નથી, તમે બેઠાડું જીવન જીવી રહ્યા છો ને તમે આ દવા ખાઓ છો. હવે આનો ઉપયોગ હું એની લાઈફસ્ટાઈલ સુધારવા માટે કરું પેશન્ટની, આ એનાલિસિસ AI થી એનાલિસિસ થઈ શકે. વીમા કંપની પાસે લાખોની સંખ્યામાંનો ડેટા છે. હવે આ ડેટા જો હું કોઈને વેચી દઉં અને ડાયાબિટીસની દવા બનાવતી કંપની કે મારા વોકિંગ ગિયર્સ બનાવવા માટેની કંપની હોય એને હું આ ડેટા આપી દઉં અને એમ કહું કે તું આમનો ભાવિભાઈનો કોન્ટેક્ટ કર, એને ડાયાબિટીસ છે અને આ મશીન તું એને વેચ, રાઈટ? તો આ એની એક નેગેટિવ સાઇડ ઇફેક્ટ પણ છે. એટલે આને તમે સારા માટે કરવાની કોશિશ કરો, એનો એનાલિસિસ છે, એના કરતા એની પેટર્ન સુધારવા માટે એને કાઉન્સેલિંગ કરો કે તમે આ છો, તમે ડાયાબિટીક છો, તમારું જીવન બેઠાડું છે, તો તમે ચાલવાનું રાખશો તો તમને સારો ફાયદો થશે, રાધર દેન રીચિંગ આઉટ ટુ ધ કંપની ફોર અ બિઝનેસ. એટલે અનએથિકલી મશીન બનાવીને પ્રોફિટ કરવા કરતા એનો સારો ઉપયોગ નેચરલી યુઝ કરવો. કરો કે પેશન્ટ રેકોર્ડ છે, પેશન્ટનો ડેટા હું કોઈ કંપનીને આપી દઉં, બેંકને આપી દઉં, એટલે ડેટા બ્રીચ છે, એટલે પ્રાઇવસી મારે મેન્ટેન કરવી જોઈએ. એક તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બીજું કે ઘણી બધી જગ્યાએ એવી છે કે જે તમે AI ના મદદથી, ધારો કે હું ભાવિનભાઈનું કેરેક્ટર બનાવી દઉં, બરાબર છે, એ કેરેક્ટર બનાવી અને એમાં એમનો જ ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી, નેટવર્ક ટ્રેન કરી અને કમ્પ્લીટ તમારે અવાજની પેટર્ન નક્કી કરી અને હું તમને તમારા રિલેટિવને કોલ કરીને પૈસા માંગુ, તો આ એની નેગેટિવ સાઇડ ઇફેક્ટ છે. એટલે આમાં હું કદાચ એવું સમજુ છું કે શિક્ષક જે છે આપણી એકેડેમિક સિસ્ટમમાં, એ શિક્ષકની જવાબદારી પણ વધારે છે કે બાળકને AI તો શીખવાનો જ છે ગમે ત્યાંથી, પણ એ સારા ઉપયોગ માટે કેવી રીતે શીખે અને આગળ વધે એ જોવાની પણ સમાજની જવાબદારી છે. એમાં કદાચ શિક્ષક સ્કૂલનો હોય કે યુનિવર્સિટીનો હોય એ વધારે જવાબદારી. દરેક ટેકનોલોજી, દરેક વસ્તુની સિક્કાની બે બાજુ હોય જ છે. તમે કઈ રીતે યુઝ કરો છો એ તમારા ઉપર છે. રાઈટ. સર, આગળનો એક મુદ્દો ડિસ્કસ કરતા ને ત્યારે તમે એક ટર્મનો ઉપયોગ કરો કે, અને બહુ બધી વખત આપણે એવું સાંભળતા હોય છે કે AI માણસોને, હ્યુમન જોબ્સને ખાઈ જશે.
સો એવા કયા કયા ફિલ્ડ છે જ્યાં એઆઈ નો ઉપયોગ થવાનો છે અને સેન્ટેન્સ સાચું છે કે ખોટ? આ બે વસ્તુ પર વાત કરવી છે. એટલે જોબનો ખતરો છે એવું હું માનતો નથી પહેલા, કારણ કે એઆઈ છે ને એ તમને આસિસ્ટિવ ટેકનોલોજી તરીકે ઉપયોગ થશે. હા, પણ એવું ચોક્કસ માનું છું કે જે રિપીટેટિવ જોબ છે, કે જ્યાં એક વ્યક્તિ રોજ એકનું એક જ કામ કર્યા કરે છે, એવી જોબ છે ત્યાં આગળ એઆઈ નું રિપ્લેસમેન્ટ આવવાનું છે. પણ એ જ વ્યક્તિને એને ઓગમેન્ટ કરી અને જો વધારે એને જુદી રીતે મૂકવાની કોશિશ કરશે તો એના માટે બીજી નવી જોબ પણ ક્રિએટ થઈ છે. ધારો કે મેં હમણાં તમને કીધું કે હું કેરેક્ટર ભાવિનભાઈનું બનાવું, તો આજે વીએફએક્સ એનિમેશન તો છે જ, પણ એ વીએફએક્સ એનિમેશનને એઆઈ સાથે જોડવું અને વધારે સારું કેરેક્ટર બનાવવું તો એની જોબ નવી જોબ તો છે જ. એટલે જે વીએફએક્સ એનિમેટર માટેની સ્પેસિફિક હતી એની જગ્યાએ હવે વિથ એઆઈ વાળી જોબ ઉભી થઈ, રાઈટ. એટલે હું એવું માનું છું કે નેક્સ્ટ ફ્યુ યર્સમાં ઇન્ડિવિજ્યુઅલ કરતા ઇન્ડિવિજ્યુઅલ વિથ એઆઈ ઇઝ ગોઈંગ ટુ બી મોર ઇમ્પોર્ટન્ટ ટુ ધ સોસાયટી. તો જે પિયર્સન સર્વિસનાઉ પિયર્સનનો રિપોર્ટ છે એવું ફોરકાસ્ટ કરે છે કે લગભગ 3.5 મિલિયન નવી ટેકનિકલ જોબ ઇન્ડિયામાં જનરેટ થશે 2028 થી 2030 સુધી. નાસ્કોમ બીસીજી ઇન્ડિયાનો રિપોર્ટ કહે છે કે લગભગ અત્યારે 4,20,000 જેટલા એઆઈ રોલ એમ્પ્લોય છે 2023ના રેકોર્ડ પ્રમાણે, અને 15% એન્યુઅલ ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે, રાઈટ. લિંક્ડઇનનો રિપોર્ટ કહે છે કે 43% ઓફ ધ વર્કફોર્સ હેવ એક્સપિરિયન્સ ઇન્ક્રીઝ એઆઈ ઇન્ટિગ્રેશન એટ વર્ક, અને 57% ઇન્ડિયન એક્ઝિક્યુટિવ છે એક્ટિવલી એઆઈનો ઉપયોગ કરી રહ્યા. એટલે આના એઆઈ બેઝ રિક્વાયરમેન્ટ છે એ તો વધવાની જ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વીબોક્સનો રિપોર્ટ એવું કહે છે કે ઇન્ડિયાની પાસે લગભગ મિડ 23માં 23-24માં 4,16,000 એઆઈ પ્રોફેશનલ હતા, અને આ ડિમાન્ડ 6,30,000 થી 1 મિલિયન સુધી પહોંચવાની શક્યતા છે 2030 સુધી. એટલે ઓલમોસ્ટ ડબલ. 2025નો એમિરેટસ સર્વે એવું કહે છે કે 96% ઓફ ધ ઇન્ડિયન પ્રોફેશનલ્સ આર કરન્ટલી યુઝિંગ એઆઈ ટૂલ્સ, અને 94% ઓફ ધેમ આર એઆઈ સ્કિલ્સ આર ક્રિટિકલ ફોર કરિયર એડવાન્સમેન્ટ, એવું એ માને છે. એટલે કરિયર એડવાન્સમેન્ટ માટે એઆઈની સ્કિલ મેં અગાઉ પણ કીધું એમ કે ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ છે. તમારી સ્કિલની ઉપર એડ ઓન જો એઆઈ હશે તો તમને 100% તમારા માટે કરિયર છે, જોબ માટે કોઈ ચેલેન્જીસ રહેવાની નથી. હા, પણ રૂટીન ટાસ્ક કરતાં વધારે સ્લાઇટલી ડિફરન્ટ કાઇન્ડની જોબ હશે ટેક સેક્ટરની, અને જોબ ઓપોર્ચ્યુનિટી રહેવાની છે, રહેશે, અને કોઈ એમાં ચેલેન્જ નથી. અને હું એવું માનું છું કે ઇન્ડિયન જે બ્રેઇન છે ને એનું એનાલિટિકલ સ્કિલ અને લોજિકલ સ્કિલ એટલી બધી પાવરફુલ છે કે દે આર ગોઈંગ ટુ કોન્ટ્રીબ્યુટ મોર વિથ ધીસ એઆઈ રિવોલ્યુશન ધેન એની અધર કન્ટ્રી. એટલે ખાલી જોબનું સ્વરૂપ બદલાઈ શકે છે, તમારી સ્કિલ એડ ઓન થઈ શકે છે, થોડીક વધારે શાર્પન થઈ શકે છે. હા, પહેલા તમે પાવડાથી ખાડો કરતા હતા અને યાર અત્યારે જેસીબી કરો. હા, એટલો ફરક છે. એટલે એ તો ટેકનોલોજીના લીધે જ બરાબર. એવી રીતના એક તમે રૂટીન કામ કરતા હતા, જે જાતે એનાલિસિસ કરતા હતા, સ્ટેટિસ્ટિક્સની ભાષામાં કરીએ તો મીન એવરેજ શોધતા હતા, કે હવે એઆઈ 5 મિનિટમાં કરી આપે, તમારે ગમે તેટલો મોટો ડેટા. એટલે તમે એઆઈ નો ઉપયોગ કરતા થયા તો તમારી સ્કિલ એક સારી સ્કિલ છે તો એ તમે ફાસ્ટર કામ કરી શકો છો, અને તમે બીજા કામ ઉપર ફોકસ કરો, ક્રિએટિવ કામ ઉપર ફોકસ, બીજા કરતા વધારે સારું કામ કરી શકો છો. કામ કરી શકો. તો મતલબ એઆઈ ના કારણે જોબ જાય એ બિલકુલ જરૂરી નથી. એટલે હું માનતો જ નથી કે એઆઈ થી જોબ જશે. હા, નવા પ્રકારની જોબ ક્રિએટ થશે અને રૂટીન કામ કરવા માટે ચેલેન્જ ઊભી થશે, કારણ કે રૂટીન કામ એઆઈ કરી લે છે, મશીન રૂટીન કામ કરવા માટે એક્સપર્ટ છે. તો તમે થોડુંક પ્રોફેસર તરીકે એ સમજાવી શકો કે કેવા પ્રકારની સ્કિલ્સ ડેવલપ કરવી પડશે આપણે? અત્યારે કોઈ ગ્રેજ્યુએશનમાં છોકરો છે અથવા 12th પાસ કરી રહ્યો છે, તો એને કેવી સ્કિલ્સ પર નજર રાખવી જોઈએ જેનાથી આ ફ્યુચરમાં જ્યારે એઆઈ હજી વધારે પાવરફુલ થશે ત્યારે એનું કરિયર વધારે સારી રીતે ચાલી શકે? એટલે મેં પહેલામાં કીધું એમ કે ઇન્ડિવિજ્યુઅલ પ્લસ એઆઈ ઇઝ ગોઈંગ ટુ બી ધ કી. અને એઆઈ એટલે કમ્પ્યુટર સાયન્સ એવું માનવાની ભૂલ કરવી નહીં. એઆઈ એ ડોમેન નોલેજ સાથે જ ચાલવાનું છે. ધારો કે હું તમને એમ કહું કે હિસ્ટ્રીનો વિદ્યાર્થી છે, હિસ્ટ્રીનો વિદ્યાર્થી છે, હિસ્ટ્રી આખી સર્ચ કરીને વાંચી શકવાનો નથી, પણ હિસ્ટ્રીના બેઝ ઉપર જ્યારે પણ કંઈ વાત કરવાની આવે તો એ એઆઈ નો ઉપયોગ કરી એઆઈ ને આસિસ્ટન્ટ તરીકે યુઝ કરે અને હિસ્ટ્રી આખી ફેચ કરે, અથવા હિસ્ટ્રીની કોઈ બુક એની પાસે અવેલેબલ છે એઆઈ ને આપે, એની સમરી કરાવે અને એના ઉપરથી એનો રિપોર્ટ બનાવે, તો હિસ્ટ્રીનો વિદ્યાર્થી એ વધારે સ્ટ્રોંગ થયો. જોગ્રાફીમાં આપણે ભૂગોળ અને ભૂગોળ નકશાથી જીપીએસ થી બધું રિપ્લેસ થઈ ગયું, પણ એ પણ એઆઈ તો વાપરવાનું છે, તમારા સ્માર્ટફોન એઆઈ વાપરે છે. એટલે કોઈ પણ ડોમેનનો વિદ્યાર્થી હોય એ પોતાના અભ્યાસની સાથે જો એઆઈ નું પેરેલલ નોલેજ, જે મલ્ટીડિસિપ્લિનરી એનઈપી આપણી જે છે રાષ્ટ્રીય નવી શિક્ષા નીતિ, એમાં બહુ ક્લેરિટીથી વાત કરી કે તમારે ઇન્ટરડિસિપ્લિનરી કે મલ્ટીડિસિપ્લિનરી નોલેજ જોઈશે. એટલે દરેક ડોમેનમાં એઆઈ નું નોલેજ હશે તો તમારા માટે લાઈફ વધારે સ્મૂથ થશે. હું એવું નથી કહેતો કે લાઈફ એનાથી જ સ્મૂથ થશે, પણ ધારો કે સ્ટ્રક્ચર ડિઝાઇન,
સ્ટ્રક્ચર ડિઝાઇન અત્યારે આપણે હ્યુમન કેલ્ક્યુલેશનથી કરીએ જ છે. એ જ વસ્તુ તમે AI નો ઉપયોગ કરીને વધારે સ્ટ્રોંગ બનાવી શકો છો. અલગ અલગ મટીરિયલ ઓપ્શન્સ લઈ અને એને ટ્રાય કરી શકો છો, રાઈટ? તો ઇટ બેઝિકલી હેલ્પ્સ યુ ટુ ગીવ ધ બેટર પ્રોડક્ટ. એટલે અરે અત્યારે જે છે એ ગળાકાપ સ્પર્ધા અને મલ્ટીટાસ્કિંગ નો જમાનો છે. જેમ કે મેં જર્નલિઝમ ભણવાનું શરૂ કર્યું માસ્ટર્સમાં, ત્યારે અમને પહેલા લેક્ચરમાં મારા પ્રોફેસરે કીધું હતું કે જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન. જ્યારે પૂરું થયું ને ત્યારે કીધું કે જેક ઓફ ઓલ તો એમનું એમ જ છે, પણ માસ્ટર ઓફ વન. કશાકમાં તો તમારે સ્પેશિયલાઇઝ બનવું પડશે. અને એક આપણે કદાચ આવી જોયું કે પહેલા MBA ખાલી કોમર્સના સ્ટુડન્ટ કરતા, પછી સાયન્સ અને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ એ પણ MBA કરતા. એ જે કોમ્બિનેશન થયું એના કારણે બહુ બધી જોબ્સ ક્રિએટ થઈ, બહુ બધું ટેલેન્ટ. એટલે મલ્ટીટાસ્કિંગ એક સ્કિલની સાથે બીજી સ્કિલ જ્યારે ઉમેરાશે ત્યારે ઓબ્વિયસલી ઓપોર્ચ્યુનિટી વધવાની જ છે. અને AI બધાને દરેક ફિલ્મ આવવાનું છે. હું ધારો કેમ કહું કે હું આજે વકીલ છું, તો વકીલને કોઈ પણ એના ક્લાયન્ટનો કેસ લડતો હોય ત્યારે એને અલગ અલગ હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રિફર કરવા પડે, રાઈટ? AI એનું આ કામ સરળ કરી શકે કે જે ચુકાદાઓ અવેલેબલ છે એ ચુકાદાઓની સમરી કરે કે આ કલમ કે CRPC ની કે હવે આપણી ભારતીય દંડ સંહિતા આવી તો દંડ સંહિતાની કઈ કઈ કલમ હેઠળ કયા કયા કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલેલા છે અને એની મને સમરી જોઈએ છે. તો હું આખો સુપ્રીમ કોર્ટનો જે રેકોર્ડ છે એ શોધવાની જગ્યાએ હવે હું મારા લિમિટેડ સેગમેન્ટમાં જ કામ કરીશ તો મારી એફિશિયન્સી વધશે, રાઈટ? એવી રીતના હું તમને મને યાદ છે કે 1999માં જ્યારે હું IISc બેંગ્લોરમાં MTech કરતો હતો ત્યારે વોકર આર્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથે રહીને અમે ECG ની પેટર્ન સ્ટડી કરી અને એમાં અમે પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેં મારો પહેલો કોડ એ વખતે લખ્યો 1999માં. અને આ તો હમણાં આપણે છેલ્લા 2 વર્ષથી AI જૂનું જ છે, ખાલી કમ્પ્યુટેશનલ કેપેસિટી વધી છે એટલે હવે એનો ઉપયોગ વધ્યો છે કારણ કે રિસ્પોન્સ ફાસ્ટ મળે છે. ત્યારે એટલે એ વખતે હું એન્જિનિયરિંગનો વિદ્યાર્થી અને મારા ગાઈડે એવું કીધું કે તમે આનો જુઓ ને શું થઈ શકે. અને એ જમાનો એવો હતો કે જ્યારે ડિજિટલ ECG રેકોર્ડર નતા, બુક્સમાં લાલ કલરની બી ગ્રીડ વાળી બુક હોય એમાં સાયલસ થી તમારા રેકોર્ડ થતા. અમે એને ડિજિટલમાં કન્વર્ટ કરી અને એની અંદર અમે એક્સરસાઇઝ કરી કે આ જે ECG પેટર્ન છે એમાં કેટલા પ્રકારના હાર્ટ રિલેટેડ ડિસઓર્ડર્સ છે. અને એ વખતે બધું સ્ટડી કરતા કરતા ખબર કે 50 કરતા વધારે ડિસઓર્ડર્સ. તમે સમજો કે કાર્ડિયોલોજિસ્ટ છે એને ECG જોવે છે ત્યારે 50 પ્રકારના જુદા જુદા ડિસઓર્ડર્સની એનાલિસિસ કરે છે. Do you have a property that you're interested in selling that needs? બરાબર, પણ હ્યુમન બિંગ ઇન્વોલ્વ છે એટલે ક્યાંક એવું એમનો ઇન્ટેન્શન ના હોય પણ એકાદ આગો પાછો થઈ શકે. 50 માંથી એકાદ, અને એ પણ માણસ છે, એ જાણી જોઈને ભૂલ કરવા નથી માંગતો. તો અમે એવું કર્યું કે ભાઈ આપણે એને ક્લાસિફાય કરીએ કે આપણે આસિસ્ટિવ વસ્તુ ઊભી કરીએ કે આ 50 માંથી આ 5 ની અંદર પોસિબિલિટી અમને દેખાય છે વિચ મશીન મે હેવ ફેલ્ડ ઓલ્સો. પણ પહેલું કામ શું કરશે ડોક્ટર? એને હવે આસિસ્ટન્ટ મળી ગયો કે આ 50 ની જગ્યાએ અત્યારે મારે 5 માં જોવાનું છે. સો હી બી એબલ ટુ ડુ ડાયગ્નોસિસ બેટર. પણ એવું નહીં કે 45 બાકીના ભૂલી જાય છે કારણ કે એની હ્યુમન ઇન્ટેલિજન્સ તો કામ લાગે છે. એટલે અહીંયા ડોક્ટરને કોઈ આવું ECG મશીનનું AI એનાલિસિસ રિપ્લેસ નહીં કરી શકે. ડોક્ટરની તો જરૂર પડશે જ, પણ મશીન છે એનું કામ સરળ કરે છે. અને ભારત જેવો મોટો દેશ છે કે જ્યાં આટલું પોપ્યુલેશન છે ત્યાં ડોક્ટરને આપણે જો સમય બચાવી શકતા હોઈએ તો એનાથી કશું ખોટું નહીં અને બહુ બધા લોકોની હેલ્પ થશે, રાઈટ? કારણ કે ડોક્ટર એટલું વધારે કામ કરી શકે. એવી રીતે તમારી પાસે પણ મેં હમણાં કે તમારા રિપોર્ટર્સ જે ડેટા આપે છે તમે એના પર રિલાય કરો છો, પણ કેટલાય લોકો સોશિયલ મીડિયા પર બહુ રેગ્યુલર પોસ્ટિંગ કર્યા કરે છે. તમે સાંજે એક્સરસાઇઝ કરો કે મને આ રિલેટેડ કોઈ ઇન્સિડન્ટ બન્યા છે એની સમરી જોઈએ છે તો તમને 50 સમરી મળશે. એ 50માં એટલે હવે તમે એમાંથી ચૂઝ કરો છો કે મારે કયું છે, કારણ કે જે આ સોશિયલ મીડિયાનો રેકોર્ડ છે બધો સાચો જેવું માનવાનું કારણ નથી. એટલે એને વેરીફાઈ કરવું હોય તો તમારો રિપોર્ટ જો હવે વેરીફાઈ કરાવો. એટલે ફાયદો શું થયો કે તમારા ન્યૂઝ છે વધારે ચોક્કસ થતા રહે અને કશું મિસ થઈ જતું હોય તો પણ તમે હવે ખબર છે એટલે રિપોર્ટરની પણ જવાબદારી વધી કે મારે વધારે ને વધારે સાચી ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવી છે, રાઈટ? એટલે બેઝિકલી બીકમ્સ અગેન આસિસ્ટિવ ટેકનોલોજી. એટલે તમને મદદરૂપ થઈ શકે અને તમારું કામ વધારે સારી રીતે થઈ શકે એવી રીતે જો હું AI નો ઉપયોગ કરી શકતો હોઉં તો એનાથી ખોટું કશું નહીં. એટલે AI થી ડરવાની કોઈ જ જરૂર નથી. 100%. અને કોઈ એવું ઓવરવેલ્મ થવાની પણ જરૂર નથી કે AI શીખીશ તો જ કામ મળશે. યસ, અને AI શીખેલું હશે તો પણ કામ લાગશે. એટલે તમને તમારી પોસિબિલિટી 100 લોકો છે એમાંથી 50 ની AI આવડે છે, 50 ને નથી આવડતું, તો પેલા 50 જેને આવડે છે એનું ઓપોર્ચ્યુનિટી વધારે મળશે. યસ, ધેટ્સ વોટ આઈ બિલીવ. અને મને બહુ એક વસ્તુ ફેસિનેટિંગ લાગી છે તમે તમારા એક્સપિરિયન્સથી કે 1999માં તમે AI નો ઉપયોગ ત્યારે અલગ નામથી કરતા હતા અને અત્યારે પણ એ જ ચાલી રહ્યું છે. બેઝિક ટેકનોલોજી સેમ જ છે. તો સર આટલા વર્ષોમાં એવું શું બદલાયું કે શેની આપણે રાહ જોતા હતા કે AI આટલું ઇઝી એક્સેસિબલ થતા વાર લાગે? એટલે આમાં કોઈ મારું એવું માનવું છે કે રાહ જોતા જ નતા. આપણે બધા પોતપોતાના લેવલે
એક્રોસ ધ વર્લ્ડ રિસર્ચર્સ એઆઈ એટલે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કમાં કામ કરતા હતા જ. ફઝી લોજિક આવ્યું, કન્વોલ્યુશન ન્યુરલ નેટવર્ક આવ્યું, એટલે આના ઉપર કામ બધાના ચાલુ જ હતા, બધા પોતાની રીતે કામ કરતા હતા. પણ એ હવે એઆઈ છે ને એક સ્પેસિફિક પ્રોબ્લેમ સ્પેસિફિક વસ્તુ છે કે હતી. હવે એને ધીમે ધીમે એ આખું એક મોડલ ડેવલપ થતું ગયું. અત્યારે જે ચેટ જીપીટી છે એ લાર્જ લેંગ્વેજ મોડલ છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે ચેન્જ આવ્યો આ એરામાં એ એક હતો કે 99 કે 2000 કે 90 પણ, કારણ કે સાયમન હાઇકીની બુક તો બહુ પહેલા લખાયેલી છે આર્ટિફિશિયલ નેટવર્ક, એ વખતે જે કમ્પ્યુટેશનલ કેપેસિટી હતી એ ઓછી હતી. તમારો જે રિસ્પોન્સ, મારે એઆઈ નું હું મારો અલ્ગોરિધમ લખું, મને 8 કલાકે એનું ટ્રેનિંગ થઈ રહે, બરાબર, તો 8 કલાક દેટ્સ અ ટુ લોંગ ટાઈમ. પણ એ કમ્પ્યુટેશનલ કેપેસિટી જેમ જેમ કમ્પ્યુટરની કેપેસિટી વધી, પ્રોસેસિંગ કેપેસિટી વધી, મેમરી કેપેસિટી વધી, એમ તમે વધારે ડેટા સ્ટોર કરતા ગયા, વધારે ડેટા ઉપર એનાલિસિસ કરતા ગયા, રિસ્પોન્સ ફાસ્ટ મળતો હોય. એટલે દેટ્સ હાઉ ધીસ હોલ સિસ્ટમ ઇઝ ડેવલપ. અને એટલા માટે અત્યારે એનો ઉપયોગ વધ્યો છે, કારણ કે ડેટા સ્ટોરેજની કેપેસિટી વધી, મિનિચર સેમિકન્ડક્ટર ચિપ અને ફાઉન્ડ્રી જે છે એની જે કેપેબિલિટી વધી, એના કારણે સ્ટોરેજ કેપેસિટી વધી, પ્રોસેસિંગ કેપેબિલિટી વધી, એટલે વધારે ડેટા આવ્યો, વધારે ડેટાનું એનાલિસિસ થઈ શક્યું, એટલે વધારે સારા રિઝલ્ટ મળવાના ચાલુ. પહેલા જે ડેટા સ્ટોરેજ કેપેસિટી લિમિટેડ હતી, તમે જોઈ રહ્યા આજે તમારા સાદા ફોનની અંદર પણ તમે 128 GB નો સ્ટોરેજ આવી જાય, રાઈટ. જે પહેલા મને યાદ છે કે મેં મારું પહેલું કમ્પ્યુટર 1996 ખરીદ્યું, ત્યારે 256 MB ની હાર્ડ ડિસ્ક નથી મળતી, અને આજે આટલા મેમરી કાર્ડમાં મેમરી કાર્ડ આવતા થઈ ગયા 12 GB 128 GB ના, રાઈટ. એટલે જે સ્ટોરેજ કેપેસિટી વધી, એના લીધે તમારી પાસે વધારે ડેટા આવ્યો, વધારે ડેટા ઉપર તમે એનાલિસિસ કરી શક્યા, કમ્પ્યુટેશન કેપેસિટી વધી એટલે સ્પીડઅપ થયું, અને તમને વધારે સારા અને સ્ટ્રોંગ રિઝલ્ટ મળતા થયા જે રિલેટેબલ છે, અને એટલા માટે જ એનો ઉપયોગ વધતો હોય. પણ એટ ધ સેમ ટાઈમ હું એવું કહીશ કે આ બધું છે ને એ ખૂબ જ પાવર કન્ઝ્યુમિંગ છે, એટલે પાવર વધારે જ કન્ઝ્યુમ કરે છે. ચેટ જીપીટી ને તમે હું આપના માધ્યમથી એવું કહીશ કે ચેટ જીપીટી નો ઉપયોગ પ્લીઝ થેન્ક યુ કહેવા ન કરશો, કારણ કે એની પાછળ બેકગ્રાઉન્ડમાં જે મોડલ રન થાય છે ખૂબ જ પાવર કન્ઝ્યુમ કરે છે. એટલે હું આ પ્રશ્ન પર આવવાનો હતો. મેં એક જગ્યાએ આવું કઈ વાંચ્યું કે ચેટ જીપીટીના ફાઉન્ડરે કે કોઈ એવું કીધું કે આની પાસે બહુ લાખો લીટર પાણી અને બધું વપરાય છે. થોડોક હવે તમે ઉલ્લેખ કર્યો છે તો થોડું ડિટેલમાં. એટલે બેઝિકલી શું છે કે એને ટ્રેનિંગ કરવા માટે તમારે એનર્જી તો જોઈશે, એટલે પાવર વપરાવાનો છે. અને પાવર જનરેટ કરવા માટે આપણે અત્યારે એઝ ઓન ટુડે તો આપણે થર્મલ પાવર સ્ટેશન ઉપર કે હાઇડ્રો પાવર ઉપર ડિપેન્ડન્ટ છે, સોલર પાવર ઉપર આવી, પણ એ પાવર કન્ઝમ્પશન તો વધારે જ છે, એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી તો નથી એટ ધ સેમ ટાઈમ. એટલે જો પ્લીઝ કે થેન્ક યુ કહેવા માટે તમે ચેટ જીપીટી વાપરો છો તો યુ આર કન્ઝ્યુમિંગ લોટ ઓફ પાવર, ડોન્ટ ડુ ઇટ. તમે ખરેખર જે પૂછવાનું છે કે તમારે એની પાસે જે ઇન્ફોર્મેશન સીક કરવી છે એના માટે એનો ઉપયોગ કરશો તો એ યુઝફુલ છે, કારણ કે તમે અનનેસરી પાવર વેસ્ટેજ કરી રહ્યા. પાવર સેન્સિટિવ છે, કશું એના વગર પાવર વગર ચાલવાનું નથી, એટલે આપણે જ્યુડિશિયસલી ઉપયોગ કરવો જોઈએ, આ કન્ફર્મ. એટલે આપણે જઈને એઆઈ ની જઈને જોડે મસ્તી કરીએ ચેટ જીપીટી કે ગ્રોક જોડે. ઘણા એવા મારા ફ્રેન્ડ્સ છે જે એની સાથે ફ્લર્ટ કરતા હોય છે કે એકલા એકલા કંટાળો આવે છે, અથવા તો એને જઈને એવું કે મને 2 જોક સંભળાય ને, તો એ માણસ જે એનો સારો ઉપયોગ કરી શકે એટલી એનર્જી આપણે વેસ્ટ કરી દઈએ. એટલે મેં તમને કીધું કે તમે એટલી સર નેગેટિવ સાઈડ, કારણ કે તમારા ફન માટે તમે ખોટું એનર્જીનો બગાડ કરી રહ્યા, એટલે કદાચ એવું આપણે ન કરીએ ને યુઝફુલ જગ્યાએ કરીએ તો આઈ થિંક ધેટ વિલ બી. સર તમે થોડા કોઈ એવા એપ્સના કે એવા સોફ્ટવેરના એક્ઝામ્પલ્સ અત્યારે આપી શકો કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં એઆઈ નો ઉપયોગ કરી રહ્યા છે પણ આપણને ખબર નથી કે આમાં એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે? એટલે અત્યારે તો તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો ને, તમે ગૂગલ કરશો ને તો ગૂગલ તમને બધા પ્રોમ્પ્ટ આપતા પહેલા ઉપર તો એઆઈ આપી દે કે એઆઈ થી અમે સર્ચ કરી દો તમને આ ઇન્ફોર્મેશન મળી જાય, સૌથી બેસ્ટ રિઝલ્ટ આ છે, રાઈટ. એટલે કદાચ ગૂગલ સૌથી વધારે લોકો વાપરતા સર્ચ કરવા માટે. ઇવન મેપ્સ ઓલ્સો ટુડે આર યુઝિંગ. દરેક એન્ડ્રોઈડ ફોનમાં એઆઈ ઇનબિલ્ટ થઈ ગયું છે, એટલે તમારી વોઇસ બેઝ જેટલી એપ્લિકેશન છે. પણ હું એટલે એટલું કહીશ કે તમે જરૂરિયાત સિવાય તમારા વોઇસ એપ્લિકેશનનો એઆઈ સાથે ઉપયોગ ટાળો, જેથી કરીને તમારી જે તમારો ડેટા તો ઇન્ટરનેટ ઉપર જઈ જ રહ્યો છે, અને તમારા અવાજનું ક્લોનિંગ તમારી વિરુદ્ધમાં કોઈ નોટોરિયસ માણસ ન કરે એ પણ આપણે જોવું જોઈએ. તમારો ડેટા પ્રોટેક્શન કરવો, તમારો બેંકના ડેટા છે, પાસકીઝ છે, એને તમે ફ્રિકવન્ટલી બદલતા રહો, કારણ કે આ બધું જ બેકએન્ડમાં યુઝ થવાનું છે, રાઈટ. એટલે જેટલી વસ્તુ આવે છે એટલી સાથે એની નેગેટિવ સાઇડ ઇફેક્ટ છે જ. પણ મારું એવું કેવું છે કે તમે એટલે એપ્લિકેશન તો લગભગ બધી છે. તમે ધારો કે મારે પ્રેઝન્ટેશન બનાવે, તમે ચેટ જીપીટી ની અંદર પ્રોમ્પ્ટ કરી અને ડેટા લીધો, હવે મારે એનું પીપીટી બનાવી છે, તો canva.ai છે, beautiful.ai છે, એવા ઘણા બધા ટૂલ્સ કે જેની અંદર હું મારા ખાલી કોપી પેસ્ટ કરું કન્ટેન્ટ ટેક્સ્ટ,
તે મને બહુ સરસ મસ્ત સારું પ્રેઝન્ટેશન બનાવી આપે. મારે એની અંદર ગ્રાફિક્સ કંઈ મૂકવું છે તો હું સોરો વાપરું કે ગૂગલ પાસે જઉં, તે પણ મને સારી ઇમેજ બનાવી આપે. એટલે એનો હું ઉપયોગ કરું છું. રાઈટ. મેં મારા યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં એક બહુ એક્સપેરિમેન્ટ કર્યો હતો કે મારા સિનિયર ફેકલ્ટી મેમ્બર સાથે મેં વિઝન પ્લાનિંગની એક્સરસાઇઝ કરવાનું એક લીધું અને અમે લોકો લગભગ 2 દિવસ આખા 20 ફેકલ્ટી મેમ્બર સાથે અમે બધું ડિસ્કશન કરી અને વી કેમ આઉટ વિથ સમ ડ્રાફ્ટ. અને પેરેલલી આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ચેટ જીપીટી અને મેં એ જે ઇનપુટ્સ હતા એ ઇનપુટ્સ અને ફેકલ્ટીના ઇનપુટ્સને લઈ અને એને જોડે મેં મારી સ્કિલનો ઉપયોગ કરી અને એક વિઝન ડોક્યુમેન્ટ બનાવડાવ્યું અને એ લગભગ અડધો પોણો કલાકની મારી એક્સરસાઇઝ પછી મને એક સારો ડોક્યુમેન્ટ મળ્યો અને એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે અમે બેઠા ત્યારે વી આર વેરી ક્લોઝ ટુ વોટ વી વેર ડિસ્કસિંગ ફોર 2 days. રાઈટ. એટલે અહીંયા મારો સમય કદાચ મેં આ 20 જણનો મેન અવર જે યુઝ કર્યા 2 દિવસ એની જગ્યાએ હું અહીંયા ઉપયોગ કર્યો ચેટ જીપીટી. હું આઈ એમ રિયલી ક્લોઝ બાય. હું એવું નથી કહેતો કે વધારે સારું હતું, પણ ઇટ વોઝ 90% ક્લોઝ બાય. એટલે પેલા 20 જણના લોકોનો સમય બીજી જગ્યાએ આપણે વધારે સારી રીતે યુઝ કરી શકીએ. એટલે અત્યારે તમે ઘણી બધી એપ્લિકેશન છે તમને જે, પણ હું એવું કહીશ ચોક્કસ આપના માધ્યમથી કે કોઈ પણ એઆઈ ના ટૂલનું લાયસન્સ જે વર્ઝન છે એ વધારે લાંબા સમયનું લેતા નહીં. કારણ કે આ ટેકનોલોજીમાં રોજ નવા ટૂલ આવે છે. તમને અત્યારે વાપરશો, તમે 1 વર્ષનું સબસ્ક્રિપ્શન ભરી દીધું અને 6 મહિના પછી કોઈ સારું ટૂલ આના કરતાં સારું ટૂલ આવવાનું જ છે અને તમને વખતે પસ્તાવો થશે. એટલે એના કરતાં બહુ લાંબા સમયનું સબસ્ક્રિપ્શન લીધા વગર ઓછા ગાળાના સબસ્ક્રિપ્શનથી ચલાવ્યું તો વધારે સારી ટૂલ્સ મળવાના સ્કોપ છે. અમે લોકો વાપરીએ છીએ રેગ્યુલર અને એમાં કશું ખોટું નથી કે ચેટ જીપીટીથી મને રિપોર્ટ મળી જાય તો એમાં કશું મારું તો કામ સરળ થાય છે મારે જોવાનું. એટલે દેટ ઇઝ કી. બહુ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ તમે આપી હતી કે બહુ લાંબા સમય સુધી સબસ્ક્રિપ્શન આવ્યા બહુ બધા લોકોના પૈસા આના કારણે બચશે અને સારું કામ કરી શકશે. પણ બહુ બધા એઆઈ ને લઈને સર મીથ પણ છે. તમે આગલા આન્સરમાં વાત કરો ને ત્યારે હું એ જ વિચારતો હતો કે આપણે જ્યારે ઇનપુટ આપીએ ત્યારે એવું પણ એક માન્યતા છે કે આપણે એને જેટલું ઇનપુટ આપી રહ્યા છે કે જેટલું પ્રોમ્પ્ટ આપી રહ્યા છે એટલું આપણે એને ટ્રેન પણ કરી રહ્યા છે. સપોઝ મેં મારો સીવી નાખ્યો ચેટ જીપીટીમાં કે કોઈ પણ એઆઈ ટૂલ અને મેં એને કીધું કે આ મને વધારે સારી રીતે લખી આપ, તો મેં મારી એટલી ઇન્ફોર્મેશન એને આપી દીધી. તો આ સાચી વાત છે કે આપણે જાણતા અજાણતા એને આ માહિતી આપીને ટ્રેન કરી રહ્યા છીએ? હા, એટલે આ મોડલ છે એ તમે જેટલો ડેટા આપશો પણ એ ટ્રેન તો થતું અપડેટ થતું આવશે. કારણ કે એ અપડેટ નહીં થાય ને તો તમને સારા રિઝલ્ટ ભવિષ્યમાં મળવાના નથી. એટલે પણ આમાં જે કી છે એ તમે એને કેવી રીતે પ્રોમ્પ્ટ કરો છો. એટલે એને ધારો કે તમારો પ્રોફાઇલ તમે આપ્યો અને એને કહો છો કે ભાઈ આ પ્રોફાઇલ છે એને મારે રિફાઇન કરવો છે. હવે રિફાઇન કરવાનો તમારો પર્પઝ શું છે? તમે રિફાઇન એટલે તે એની રીતે કરી દે છે. પણ તમે એમ કહો છો કે ના હું અત્યારે એડિટર છું અને મારે સિનિયર એડિટર કે ચીફ એડિટર સુધી પહોંચવું છે અને મારે આ જગ્યા માટે આ પ્રોફાઇલને હાઇલાઇટ કરવો છે, તો મને એ પ્રમાણે ડિફાઇન કરી આપ. તો એ પ્રમાણે ડિફાઇન કરશે. ધારો કે મારે તમારે ત્યાં આવવું છે ને હું એને કહું કે મારે પબ્લિક સ્પીચ આપવી, તો હું એને મારી ડ્રાફ્ટ સ્પીચ આપું. કારણ કે એનું જે મોડલ ટ્રેન છે ને એ તો પોતાની રીતે સ્પીચ બનાવશે. મારી સ્પીચની સ્ટાઇલ અલગ છે. એટલે મારે એને હું પહેલા આપું કે આ મારી ડ્રાફ્ટ સ્ટાઇલ છે, હું આ સ્ટાઇલથી નોર્મલી સ્પીચ આપતો હોઉં છું. એટલે યુઝ ધીસ એઝ અ રેફરન્સ. બીજું કે મારે આ ફંક્શનમાં આ પર્પઝથી આટલા મિનિટની સ્પીચ આપવાની. Imagine being able to build. હું ફાસ્ટ સ્પીકર છું, હું એવરેજ સ્પીડથી બોલવાળો માણસ છું, હું સ્લો સ્પીકર છું. કારણ કે હું 10 મિનિટની જ્યારે વાત કરું છું તો 10 મિનિટમાં ફાસ્ટ સ્પીકર છે 15 પાના કદાચ વાંચી જશે અને સ્લો સ્પીકર છે કદાચ 7-8 પાના જ વાંચી શકશે. તો એ મારે એઆઈ ને ઇનપુટ આપવો પડશે અને એ પ્રમાણે એને કહું કે હવે તું મારી સ્પીચ તૈયાર કર. પછી હું એને એમ કહું છું કે આમાં મારે ગીતાના 4 શ્લોક પણ એડ કરવા છે જે રિલેટેબલ હોય. તો એ ગીતાના શ્લોક પણ એમાંથી કાઢીને આપી અને ત્યાં મૂકશે કે અહીંયા મૂકવા. રાઈટ. એટલે તમે એને શું પ્રોમ્પ્ટ કરો છો એ પ્રમાણે એ તમને જવાબ આપશે. એટલે તમારો બાયોડા તમારે અપડેટ કરવો હોય તો તમારે કયા પર્પઝથી કરવો છે, કઈ રીતે કરવો છે, પ્રોફેશનલ કરવો છે, ઇમોશનલ કરવો છે, તમારે કોઈ સોશિયલ ઓર્ગેનાઇઝેશનને આપવો છે તો તમારા પ્રોફાઇલની અંદર જે સોશિયલ આસ્પેક્ટ છે એ એને હાઇલાઇટ કરશે. પ્રોફેશનલી બનાવવું હોય તો પ્રોફેશનલ આસ્પેક્ટને જ હાઇલાઇટ કરશે. રાઈટ. એટલે હવે શું થયું, ઇઝી થયું. પહેલા આપણે વિચારીને 2 કલાક બેસતા ત્યારે થતું, હવે આપણે એ શબ્દોની રમત કરી લે છે. તો એના માટે મારો સમય નથી બગાડવો. પણ આપણે એને જેટલો ડેટા આપ્યો, મારો બાયોડેટા આપી દો, એટલો ડેટા આપ્યો તો એ એની મેમરીમાં સ્ટોર થઈ ગયો, તો એ સેફ છે કે નહીં? હા, એટલે અત્યારે જો એટલે કમ્પ્લીટલી સેફ છે એવું કેવું હું અત્યારે બહુ
એગ્રી નથી થતો, પણ વોટ દે આર ક્લેમિંગ ઇઝ કે તમારો ડેટા તમારા લોગિન પૂરતો છે અને તમારા જે ડેટા છે તમારા પર્પઝ માટે ટ્રેન થાય છે. પણ ઓલ ઇન ઓલ જોવા જઈએ તો જેટલો ડેટા ભેગો થાય છે એ ક્યાંક ને ક્યાંક તો સ્ટોર, હા, પણ એ પર્સનલ ડેટા, કારણ કે ચેટ જીપીટી અને એ લોકો જે ક્લેમ કે ભાઈ આ પર્સનલ ડેટા છે અમે નથી યુઝ કરતા, બટ પણ એ તમારા એકાઉન્ટ પૂરતો તમારા એકાઉન્ટ માટે ટ્રેન થાય છે અને તમે જ્યારે પણ તમારા સીવીવી રેફરન્સ નાખશો ત્યારે ડેટા તમારા માટે મળશે, પણ એ મને નહીં મળે કારણ કે મારા લોગિનમાં સીધો દેખાતો નથી. કારણ કે મેં એક વખત છે ને એક અખતરો કર્યો હતો. મેં આવું બધી બહુ એક્ટિવિટી મહિના સુધી ચેટ જીપીટી વાપર્યું અને પછી એને એવો સવાલ પૂછ્યો, પ્લીઝ ટેલ મી અબાઉટ માય સેલ્ફ. તો આટલા દિવસ સુધીમાં મેં એને જેટલા પણ પ્રશ્નો કર્યા હતા ને એના ઉપરથી એને મારી એક આખી પ્રોફાઇલની સમરી બનાવી, કે તમે આવું કામ કરો છો, તમને આ કામમાં ઇન્ટરેસ્ટ છે બનાવો. એટલે મને એવો ડર લાગ્યો કે જો આને વધારે વાપરતા જઈએ તો આપણા વિશે આપણા કરતા વધારે જાણે છે. હા, પણ એ તમારા એકાઉન્ટમાંથી લોગિન કરો ત્યારે, હા, તમે હું મારા એકાઉન્ટમાંથી લોગિન કરું કે મને ભાવિનભાઈનો પ્રોફાઇલ આપો તો તમારો સોશિયલ મીડિયા પર જે ડેટા હશે એટલો જ મને ફેચ થઈ જશે. એટલે પબ્લિક પોર્ટલ પર જેટલો છે એટલો જ ફેચ. પબ્લિક પોર્ટલમાં તમે જે ઇન્ફોર્મેશન અપલોડ કરેલી છે એના પરથી મને આપશે, કારણ કે એની પાસે મારી પાસે તમારા એકાઉન્ટની બધી ડિટેલ નથી, રાઈટ? એટલે ધેટ વે ઇટ ઇઝ સેફ કે તમારા એકાઉન્ટમાં લોગિન કરી અને તમારો જે ડેટા છે એ તો તમારી પાસે જ છે, પણ હું પબ્લિક ડોમેનમાં તમે જે પુશ કરો છો એ મારા માટે એક્સેસિબલ છે, એટલે મને એ ડેટા આપશે, પણ એ તો તમે પબ્લિક ડોમેનમાં મૂક્યો જ છે, ઓલરેડી છે જ. હા, એટલે એમાં એવું કશું છુપાડવાનું છે. ઓકે સર, મારે થોડું એ પણ સમજવું છે કે એઆઈ શીખવાના બહુ બધા કોર્સિસ અત્યારે યુટ્યુબ થી લઈને બહુ બધા પોર્ટલ પર આવી ગયા છે. તો કયા એવા બેસ્ટ રિસોર્સિસ છે અથવા કયા એવા ટ્રસ્ટફુલ રિસોર્સિસ છે જેના ઉપરથી આપણે નવો એઆઈ ટૂલનો ઉપયોગ શીખી શકીએ? એટલે આમાં અત્યારે જે ગૂગલ સર્ચ ઉપરથી મળે છે બધું સાચું છે એવું માનવાનું કારણ નથી. એટલે આમ જોવા જઈએ ને તો ઘણા બધા મૂક પ્લેટફોર્મ છે, મેસિવ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે, એના પર જે પ્રોગ્રામ છે ત્યાં રિલાયબલ. આપણે નેશનલ લેવલે જોઈએ તો આપણે એનપીટીએલ અને સ્વયંમાં પણ ઘણા કોર્સિસ એમાં ચાલે છે અને આજકાલ તો લગભગ દરેક યુનિવર્સિટીમાં એઆઈના કોર્સ, એઆઈ ડેટા એનાલિટિક્સના કોર્સ ચાલે છે. ખાલી વિદ્યાર્થી શું કરવાનું કે પોતે કોઈ પણ ડોમેનમાં હોય અને સાથે એઆઈ નો પોતાની યુનિવર્સિટીમાં ચાલતો હોય કે મૂક ઉપર ચાલતો હોય કે બીજા કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જે ઓથેન્ટિક હોય, ખાલી ગૂગલ ઉપરથી સર્ચ કરીને હું પ્લેટફોર્મ એટલા માટે બોલવા નથી, આઈ ડોન્ટ ટુ ડુ માર્કેટ. હા, એનપીટીએલ સ્વયં છે કે યુજીસી અને ભારત સરકાર રેગ્યુલર પ્રમોટ કરે છે અને એમાં પણ ઘણા બધા સારા, એમાં આઈઆઈટીઝના બધા પ્રોફેસર્સના લેક્ચર છે, ઘણા બધા રિસર્ચર્સના એમાં પબ્લિકેશન છે જેનો ઉપયોગ કરી શકાય. ચેટ જીપીટી માટે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગના કોર્સ કરી શકાય, એટલે પ્રોમ્પ્ટ કેવી રીતે કરી શકાય એના ઘણા બધા એવા શોર્ટ ટર્મ કોર્સિસ છે કે જેનો ઉપયોગ કરી અને કારણ કે જે હાઉસવાઈફ છે કે જે લોકો કોલેજ પાસ આઉટ કરી ગયા છે કે અત્યારે ક્યાંક વર્કિંગ પ્રોફેશનલ છે અને એને પોતાનો એ આ રીતના કોર્સિસ કરી શકે છે અને એનો ઉપયોગ કરી અને પોતાની એમાં. અને બીજું કે આમાં એવું છે કે હું એવું માનું છું કે તમે જાતે જ્યાં સુધી એમાં પડશો નહીં ત્યાં સુધી વધારે શીખાશે. આ બધા જે પ્રોમ્પ્ટ કેવી રીતે કરવાના, બધાના જે માઇનોર જે નાના મોડ્યુલ્સ છે એ તમે એકવાર સ્ટડી કરી લો અને પછી જાતે જ્યાં સુધી એક્સપેરિમેન્ટ નહીં કરો ત્યાં તમને એમાં અપડેટ નહીં મળે. એટલે ગૂગલ સર્ચનો પણ આપણે ઉપયોગ કરીએ ને તો એમાં બહુ તમે જેટલું સ્પેસિફિક સર્ચ કીવર્ડ નાખો ને એટલા તમને રિઝલ્ટ સારા મળે. આઈ થિંક પ્રોમ્પ્ટમાં